કચ્છ વાગડ કોળી મહિલા યુવા સમિતિ દ્વારા સૌ પ્રથમવાર રાપર મધ્યે મહિલા આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવી। સમગ્ર કચ્છ જિલ્લાની કોળી સમાજની બહેનોએ આ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી નિમિત્તે ભાગ લીધો હતો। આ કાર્યક્રમની અંદર 100 જેટલી બહેનો, આંગણવાડી વર્કર, હેલ્પર, આશા વર્કર, વકીલો તેમજ વિશિષ્ટ હોદ્દા ધરાવતી તમામ મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહિલા યુવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું અને સ્ટેજ ઉપર તમામ મહિલાઓની બેઠક વ્યવસ્થા કરાઈ હતી। આ કાર્યક્રમની અંદર રાપર તાલુકાના પૂર્વ પ્રમુખ ગંગાબેન કાનજીભાઈ ગોહિલ, રાપર નગરપાલિકા પૂર્વ કારોબારી ચેરમેન કાનીબેન રામજીભાઈ પિરાણા, ધનલક્ષ્મીબેન મેજરાણી નિવૃત્ત આકાશવાણી કેન્દ્ર ભુજ, શાંતિબેન પોપટભાઈ રાકાણી શિક્ષક, એડવોકેટ મનીષાબેન મકવાણા, કાજલબેન ઠાકોર, અમિતાબેન ઠાકોર, ગામો ગામની સરપંચ બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમની અંદર મહિલાઓના હક્કો, જવાબદારી અને ફરજો વિશે પણ અનેક વક્તાઓએ ચર્ચા કરી હતી। આવનારા સમયમાં સામાજિક, રાજકીય, આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં સમાજની મહિલાઓ ખૂબ જ પ્રગતિ કરે તેના માટે મહિલાઓ દ્વારા અનેક ઉદ્બોધન આપવામાં આવ્યા હતા। મહિલાઓ વગર સમાજનું પરિવર્તન અશક્ય છે, જેને શક્ય કરવા માટે કોળી સમાજની મહિલાઓ આગળ આવી અને સમાજની ખૂટતી કડીઓને મજબૂત કરવા ગામોગામ મહિલા યુવા સમિતિઓ બનાવીને કાર્ય કરશે એવું જણાવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મહિલાઓએ જ કર્યો હતો। તેમાં મુખ્યત્વે સુનિતાબેન શેખાણી, હિરીબેન પરમાર, બીનાબેન ડુંગરાણી, સુમિતાબેન ચાવડા, પુંજાબેન પરમાર, મમતાબેન મકવાણા, રાધાબેન ઠાકોર વગેરે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું। આ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી પ્રસંગે અખિલ કચ્છ કોળી ઠાકોર જાગૃતિ મંડળના પ્રમુખ કાનજીભાઈ ગોહિલ, મનીષભાઈ ઠાકોર, નાનજીભાઈ ઠાકોર, તુલસીભાઈ ઠાકોર, બકુલભાઈ ઠાકોર, રામજીભાઈ પિરાણા, રાઘુભાઈ ચાવડા, પ્રેમજીભાઈ ઠાકોર, પ્રતાપભાઈ પરમાર, મહાદેવભાઈ ઉસેટિયા, મેઘાભાઈ ચાવડા વગેરે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કચ્છ વાગડ કોળી ઠાકોર મહિલા યુવા સમિતિને તમામ માર્ગદર્શન તેમજ તમામ પ્રકારનું યોગદાન કોળી ઠાકોર યુવા સમિતિએ સંપૂર્ણપણે સાથે રહીને સમગ્ર કાર્યક્રમ સફળ બનાવવામાં મદદ કરી હતી। શિક્ષણની જે સમાજમાં ભૂખ ઉગડી છે એવો કોળી ઠાકોર સમાજ રાપર તાલુકાનું જો મોટામાં મોટી વસ્તી હોય તો કોળી ઠાકોર સમાજની છે। પ્રથમ વખત હું જોઉં છું આટલી બધી બહેનોને, ખાસ તો હોય છે અવારનવાર પ્રોગ્રામોમાં, પણ મહિલાઓના પ્રોગ્રામમાં જો આટલી બધી મહિલાઓ મળતી હોય એ ક્યાંક ને ક્યાંક કોળી ઠાકોર સમાજની પ્રગતિનું આ મોટું, હું તો એમ કહી કે આ ખરેખર એક સોપાન છે। આપણે આ સમાજના પ્રમુખ એટલે કોળી ઠાકોર સમાજ, અખિલ કચ્છ કોળી ઠાકોર સમાજના પ્રમુખ કાનજીભાઈને મળશું। કાનજીભાઈ, ખાસ તો તમારા પ્રમુખ પદ પછી ઘણી બધી સમાજમાં જાગૃતિ આવી છે, ખાસ તો યુવાનોને તમે ઘડ્યા છે એમ કેવું હશે તો પણ કહી શકાય, શું કહેશો? આજે મહિલા સમિતિ નિમિત્તે જે મહિલાઓનું આજ સંમેલન મળ્યું હતું એનાથી સમાજમાં ઘણા બધા ફાયદા છે અને જ્યારે 2008થી કરીને અત્યાર સુધી અમે જે શરૂઆત કરી છે એમાં સમાજના પ્રમુખ તરીકે જેટલા કામો કર્યા છે, સમાજવાડી ઊભી થઈ, એના પછી અત્યારે છાત્રાલય ચાલે છે। 30-40 દીકરીઓ અમારા સમાજની ભણે છે અને આવતા સમયમાં અમે ઘણા બધા પ્રયત્ન કરીએ છીએ શિક્ષણ વધે, સમાજની દીકરીઓ અહીંયા ભણે, એના માટે હજી વધારે પ્રયાસ કરી અને એક મોટી રહેવાની સગવડ મળે એના માટે દીકરીઓનું છાત્રાલય ઊભી થાય એના માટે તાત્કાલિક પ્રયત્ન કરીએ છીએ અને 100% છાત્રાલય થશે એટલે વધારે દીકરીઓ ભણી શકશે એવી સગવડ ઊભી કરીએ છીએ સમાજમાં। એનાથી ઘણા બધા ફાયદાઓ થાય છે। દીકરા દીકરીઓને બેના માટે ભણવા માટે છાત્રાલય ઊભી કરવા માટે ખૂબ પ્રયત્ન કરીએ છીએ અને આવતા સમયમાં બધાએ યુવાનો બધા જાગૃત છે અને હવે પણ અમારા સમાજની દીકરીઓ પણ મહિલાઓ જાગૃત છે એટલે સમાજની દીકરાઓ ભણે એના માટે પૂરેપૂરા પ્રયત્ન કરી અને શિક્ષણનો સ્તર ઊંચો આવે અને અમારો સમાજ આગળ વધે એના માટે ખૂબ પ્રયત્ન કરીએ છીએ કે સમાજમાં શિક્ષણની ખાસ જરૂર છે। જય હિન્દ, જય ભારત। ઘણા વડીલોના યુવાનો છે, પણ આપણે આજનો દિવસ બહુ રિયાવણો, કેમ કે હું ખારસરવાડ રાજારામ કલ્યાણદાસ મારું નામ છે। એક વ્યસન મુક્તિમાં હું નોંધાયેલો છું, વ્યસન મુક્તિ ખૂબ મેળવો છું અને એક અંધશ્રદ્ધા કઢાવું છું। અંધશ્રદ્ધા ખૂબ વધી જાય છે તો અંધશ્રદ્ધા કઢાવવા માટે મારો પ્રયત્ન છે। કાનજીભાઈ બધા મારી સાથે છે, જેથી કરીને અમારો જો આ સમય મેળણ જે બાહ્યનો મેળણ આજ ભર્યો છે તે અમને ખૂબ આનંદ આવ્યો છે અને આવો જો થતો રહે તો અમારી સમાજ ખૂબ આગળ આવશે એવું મને પાકો ભરવો છે અને આગળ આવશે એવું મારો મનમાં ઠાઈ ગયો છે કે હવે અમે જાગૃત થઈ ગયા છીએ એવું પણ દેખાય છે મને, અને જાગૃત થાય છે એ પણ નક્કી વાત છે, મને વાર દેખવામાં આવે છે અને સદગુરુ સાહેબ કૃપા કરે તો સમાજને કોઈ કમી નહીં રહે એવો મારો ભરોસો છે। બોલો સદગુરુ ભગવાન કી જય। આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે
અમારા જે અખિલ કચ્છ કોળી સમાજની સમગ્ર કચ્છની બહેનો યુવા ટીમ મારફતે આ મહિલાઓના સંગઠન માટે, શિક્ષણ માટે અને જાગૃતિ લઈ આવવા માટે એક આ રેલી કે સભા થઈ છે. એમાં ઉપસ્થિત સૌ બહેનો, માતાઓ સૌ સામેલ રહી અને પોતાના વિચાર વિમર્શ કર્યા. અને અમને આનંદ એ વાતનો થયો કે આંગણવાડી વર્કર હોય, હેલ્પર હોય, આશા વર્કર હોય, શિક્ષિકા હોય કે અલગ અલગ ક્ષેત્રોમાં અમારા સમાજની 90થી વધારે દીકરીઓનું આજે મહિલા મંડળ મારફતે સન્માન કરવામાં આવ્યું. આ વાતથી પણ અમને ગૌરવ છે. પણ છતાં આટલાથી અમે હજી કાંઈ ઘણું બધું કાંઈ સમાજે, અખિલ કચ્છ કોળી સમાજે મેળવ્યું હોય એવું નથી. હજી અમારા સમાજની અંદર તાતી શિક્ષણની જરૂર છે, વ્યસનોને નાબૂદ કરવાની જરૂર છે, અંધશ્રદ્ધાઓ જે અંધશ્રદ્ધા રૂપી જે બદીઓ છે એ સમાજમાંથી થોડા અંશે દૂર થાય એવા પણ અમારા સમગ્ર સમાજના આગેવાનોના માધ્યમથી પ્રયાસો થઈ રહ્યા છે. શિક્ષણ માટે દીકરા દીકરીઓ ભણે, એના માટે સંકુલો બને, એના માટે પણ યુવાની મંડળની જે બહેનો છે અને આગેવાનશ્રીઓ છે એના પણ પ્રયાસો છે. આ તમામ માધ્યમોનાથી અમારો કચ્છનો જે સમાજ છે એ અંદાજે 1.5 થી 2 લાખ વસ્તી ધરાવતો સમાજ છે. એમાં જાગૃતિ આવે, શિક્ષણનું પ્રમાણ વધે, સંગઠિત સૌ સમાજ થાય અને આર્થિક સદ્ધર થાય એવા અમારો પ્રયાસો રહ્યા છે. અસ્તુ. ખાસ તો દર્શક મિત્રો, હું અવારનવાર અખબારોમાં જોતો હોઉં છું. રાઘુભાઈ ચાવડા સાણપર ગામના છે અને ગાંધીધામ કોળી ઠાકોર સમાજના પ્રમુખ છે. સમાજ પ્રત્યેની એમની ચિંતા વારંવાર, કારણ કે મારા વોટ્સઅપ ગ્રુપમાં પણ છે અને અવારનવાર એ ગાંધીધામમાં એવા સુરેશભાઈ ખરેખર પ્રોગ્રામોનું આયોજન કરતા હોય છે કે એક વાગડવાસી તરીકે આપણાને ગૌરવ થાય. શું કહેશો રાઘુભાઈ? મારું નામ રાઘુભાઈ ચાવડા. આજે આંતરરાષ્ટ્રીય દિન નિમિત્તે પ્રથમ તો હું મહિલા જે આ કામગીરી ઉપાડી તેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને જે મહિલાએ કમિટી દ્વારા હવેથી કાર્યો કરશે એની સાથે અમે હર સમાજના આગેવાનો, પ્રમુખ શ્રી કાનજીભાઈ તેમજ સાથે યુવા ટીમની સાથે મળી જે પણ શૈક્ષણિક કાર્યો હશે એની સાથે અમે સાથે રહી અને શિક્ષણ સ્તર સમાજમાં ઊંચું આવે, વાંઢોવાંઢ કે ગામો ગામથી એનો જે અમે ચકાસ કરી અને શિક્ષણનો પાયો મજબૂત બને એના એવા અમારા પ્રયાસ રહ્યા છે. અને સામાજિક કાર્યો તેમજ શૈક્ષણિક, નશાબંધી કે આ તે વ્યસન જે છે સમાજમાં અમારા નાના મોટા ઘણા દૂષણ દૂર થાય એના અમારા પ્રયાસ રહ્યા છે અને પ્રયાસ કરતા રહીશું. હવેના સમયમાં શિક્ષણનું સ્તર ઉપર આવે એના માટે અમારા ખૂબ પ્રયાસ કરશું એવી અમારી સૌની આશા છે. ખાસ તો સુરેશભાઈ કોળી ઠાકોર યુવા સમિતિ, આમાં કોઈ પ્રમુખ નથી મહિલા યુવા સમિતિમાં પ્રમુખ કે નથી આ યુવા સમિતિમાં પ્રમુખ. એટલે ક્યાંક ને ક્યાંક એમનું જે એક સંકલન છે, એમનો જે એક પ્રયાસ છે, અને ચોક્કસપણે કહી શકાય કે પ્રમુખ હોય, ઉપપ્રમુખ હોય તો કદાચ ક્યાંક હોદ્દાની લાગ છે આ લાગે, પણ સતત નિઃશબ્દ રહી અને કામ કરવું એવી નેમવાળા એડવોકેટ સુરેશભાઈ મકવાણા, ખાસ તો આમ આદમી પાર્ટીના રાપર તાલુકાના પ્રમુખ પણ છે. શું કહેશો સુરેશભાઈ? ખાસ તો હવે પછીનું તમારું આયોજન શું હશે? કારણ કે તમારા માર્ગદર્શન હેઠળ ખૂબ બધા યુવા સમિતિએ કામ કર્યા. અમે સૌપ્રથમ માધાતા રેલી સરસ્વતી સન્માન સમારોહમાં 500 છાત્રોનું જે સન્માન કર્યું, ત્યારબાદ બીજી માધાતા રેલી અને ત્યારબાદ અત્યારે હાલે મહિલા આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરી. અમે આવા અનેક નાના મોટા કાર્યક્રમથી સમાજમાં જાગૃતિ લાવી રહ્યા છીએ અને અમારો જે સમાજ જે અનેક વર્ષોથી પછાત રહેતો આવ્યો છે, આર્થિક રીતે હોય, રાજકીય રીતે હોય, સામાજિક રીતે હોય કે ગમે તે પણ ક્ષેત્રમાં હોય, હવે અમે અમારો સમાજને ક્યારેય પછાત દેવા માગતા નથી. અમે અમારી યુવા ટીમનું એક નેમ છે કે આવનારા દિવસોમાં અમારો સમાજ સામાજિક ક્ષેત્રે બીજા સમાજોની સાથે હરોળમાં તાલ મિલાવે અને અમારો કોળી સમાજ આર્થિક રીતે સદ્ધર બને, ક્યાંક ધંધા વેપારની રીતે આગળ વધે અને શૈક્ષણિક રીતે બહુ જ આગળ વધે અને સાથે સાથે જેમ રાજકીય રીતે અન્યાય કરવામાં દરેક વખતે આવતો હોય છે એ અમારો રાજકીય રીતે અન્યાય ન થાય એના માટે હવે સમગ્ર અમારી યુવા ટીમે અને મહિલા ટીમે અને સાથે અમારા વડીલો અને આગેવાનોએ જે નેમ ઉપાડી છે એ આવનારા દિવસોમાં અમે સફળ કરી બતાવીશું. આજના દિવસે હું એટલું જ કહીશ કે જ્યારે દીકરી જન્મે છે ત્યારે દીકરીને લક્ષ્મી તરીકે નવાજવામાં આવે છે. તો આજે જ્યારે મારા સમાજની જે દીકરીઓ, બહેનો કે માતાઓ છે આજે ખરેખર લક્ષ્મી તરીકે મને મારી નજર સમક્ષ દેખાય છે અને હું આજે નજર સમક્ષ જોઈ રહ્યો છું એટલે મને આજે એમને વંદન કરવાનું ખૂબ મન થાય છે. માટે આજે હું મારા સમાજની બહેનો, દીકરીઓને હું વંદન કરું છું. દર્શક મિત્રો, હમણાં મને એક અહીં પુસ્તક ભેટ મળ્યું.
ઝલકારીબાઈ 1857માં રાણી લક્ષ્મીબાઈએ જ્યારે અંગ્રેજો સામે યુદ્ધનો મોરચો માંડ્યો ત્યારે એમના તોપથી હતા પુરાણ કોળી અને દુર્ગા સેનાના પ્રમુખ હતા ઝલકારીબાઈ કોળી. ક્યાંક ને ક્યાંક કોળી સમાજના ઇતિહાસને એક આપણે માંધાતાની, હું તો એવું માનું સુરેશભાઈ, તમે આવ્યા પછી માંધાતાની એ ખબર પડી. આપણા માંધાતાના વંશજો છો તમે, અને માંધાતા એટલે રામનાય બાપ છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ઠાકોર સમાજનો જે ઇતિહાસ છે એ બહુ ઉજળો ઇતિહાસ છે, પણ ઇતિહાસને નથી તો કે મને એવું નથી લાગતું કે જેટલો પ્રસિદ્ધ થવો જોઈએ એટલો આ ઠાકોર સમાજનો ઇતિહાસ પ્રસિદ્ધ નથી થયો. આજે મેં પ્રથમ વખત આ ઝલકારીબાઈની ચોપડી જોઈ. એના પહેલાં વેલનાથ બાપુના ઘણા પ્રોગ્રામોમાં હું રામજીભાઈ જઈ આવ્યો છું, અને માંધાતા ભગવાન વિશે મેં વારંવાર, સુરેશભાઈ, મેં અગાઉ પણ આ રામજીભાઈથી મારે વાત થઈ હશે, કાનજીભાઈથી થઈ જશે. એટલે ક્યાંક ને ક્યાંક જે જાગૃતિ આવી છે એની પાછળ શીતલબેનનું પણ ખૂબ મોટું યોગદાન છે. શું કહેશો? કોળી સમાજ દ્વારા ઠાકોર મહિલા યુવા સમિતિ દ્વારા જે આજે 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા યુવા સમિતિ દ્વારા મતલબ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે એની ઉજવણી કરવામાં આવી હતી, એના વતી યુવા સમિતિની જે બહેનો છે એમને બધાએ બહુ જ સાથ સહકાર આપ્યો. ટૂંક સમયમાં આયોજન કરવાનું હતું, તો જે સમિતિની બધી બહેનો છે એમનો હું આભાર વ્યક્ત કરીશ. ખૂબ જ સારો એવો કાર્યક્રમ થયો, જેમાં આગેવાનો તેમજ ટ્રસ્ટીઓ તેમજ યુવા સમિતિના જે ભાઈઓ છે એમને બધાએ અમારો ખૂબ સપોર્ટ કર્યો. અને આવી જ રીતના સમાજને આગળ લાવવા માટે યુવા મહિલા જે બધી બહેનો છે, અમે આવી જ રીતને સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે અને આગળ આવે, શિક્ષણમાં સમાજ આગળ વધે, એના માટે અમે લોકો હંમેશા કામ કરતા રહીશું. અને અમને આશા છે કે બધા અમને સપોર્ટ કરે. દર્શક મિત્રો, આ તો મહિલા યુવા સમિતિનો વિશ્વ મહિલા દિવસ નિમિત્તેનો કાર્યક્રમ. ખાસ તો આ બાબતે મને રાપર તાલુકા તુલસીભાઈ તારાભાઈ, રાપર તાલુકા ભાજપના પ્રમુખ દેવીબેન રબારીનો પણ એવો આગ્રહ હતો ખરેખર આ પ્રોગ્રામનું આયોજન થવું જોઈએ. એમણે મને વિડીયો મૂક્યો હતો. ઘણી બધી એવી બહેનો છે કે જે પોતાના બલબૂતા ઉપર અત્યારે આગળ આવતી હોય.